આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મ. આખું જગત કોઈ એક તત્વ પર ઊભું છે અગર, તો એ મોહનીય કર્મ. 8 કર્મોનું મૂળ જો કોઈ છે તો એ મોહનીય કર્મ. અનંત કાળથી આપણે ભમીએ છીએ એવું જે શાસ્ત્ર વચન છે, એ ભમવાનું પણ જો કોઈ કારણ છે તો એ મોહનીય કર્મ છે. આ જગત અનાદિકાળથી હતું અને અનંતકાળ સુધી રહેશે, એનું પણ જો કોઈ મૂળ કારણ છે તો એ છે મોહનીય કર્મ. અને આ મનુષ્ય ભવ એ દુર્લભ એટલા માટે જ કીધો છે કે આ મનુષ્ય ભવમાં સાધવા જેવી કોઈ વાત છે. આ મનુષ્ય ભવની અંદરમાં જો કોઈ એક વસ્તુ ઉપર કામ કરવાનું છે મનુષ્ય ભવના સાર સ્વરૂપે, તો એ છે મોહનીય કર્મ. એક મોહનીય દૂર થાય એટલે કેવળ જ્ઞાન હાથવેતમાં હોય. અને આવું આ મોહનીય કર્મ કેવું છે, એનું સ્વરૂપ જે છે એ સમજાવવા માટે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે જે કેટલીક કથાઓ મૂકી છે, એમાંની એક કથા નાગદત્તની કથા એ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલ સુધી આપણે જોયું કે સાપની સાથે રમવાનો શોખ જેણે પાડ્યો હતો એવો આ નાગદત્ત એ શોખને આગળ પાડતા પાડતા એક ગારુડીની સાથે આવેલા 4 મોટા મોટા સાપ ના પાડવા છતાં એની સાથે રમ્યો અને રમવામાં બેભાન થઈ ગયો છે. ગામનો લાડકો છે, બધા જ ચિંતામાં છે. ગમે તેમ કરીને ગારુડીને વિનવે છે કે તું આને ઊભો કર, આની મૂર્છા દૂર કર. અને ત્યારે ગારુડી શરત મૂકે છે કે હું જે કહું એ કરવાની તૈયારી હોય તો હું આ પ્રયત્ન કરું. નાગદત્તના માતા પિતા, સ્વજનો, ઘરના બધા વ્યક્તિઓ, નગરજનો, બધાને એ સમયે તો બીજું કંઈ સૂઝતું જ નથી. તું જે કહે ભાઈ, પણ તું આને સાચું કર. અને હવે ગારુડી મોં ખોલીને કહે છે કે જુઓ, તમે જો એમ કહેતા હો કે બધું જ કરવા તૈયાર છે, તો હું એક શરતે એને સાજો કરવા પ્રયત્ન કરું. શું? તો કે નાગદત્તે જો એ સાજો થાય તો પછીથી દીક્ષા લેવી પડશે. બધા જ થીજી ગયા. શું બોલે છે આ માણસ? દીક્ષા લેવી પડશે? તો પછી એને બચાવીને અર્થ શું થશે? જો એ અમારી વચ્ચે રહેવાનો જ ન હોય, જો એ અમારી માટે જીવનમાં કંઈ કામ જ ન કરવાનો હોય, કંઈ સાથ ન આપવાનો હોય, તો એ બચ્યો તો શું ને ન બચ્યો તોય શું? આવું થોડી હોય. તારે જે જોઈએ, ધન સંપત્તિ જોઈએ એ લઈ લે ભાઈ, પણ તું તો આખું ને આખું દીક્ષા જીવન લઈ માંગી અને એનું જીવન જ અણી લે છે. એટલે એને અરે નેગોશિએટ કરવાનું શરૂ કરે છે કે ના, તું આમ નહીં, તું આ લે, તું આ બધું લઈ લે, અમારે આખું નગર હવેલી, અમારા નગરની હવેલી, આ તે બધું લઈ લે તું ભાઈ. ગારુડી ફર્મ છે પોતાની વાતમાં કે નાગદત્તને જીવાડવો હોય તો આ એક જ રસ્તો છે કે એને દીક્ષા લેવાની હા પાડો. એટલે બધા લોકોએ વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ એક કામ કર, દીક્ષા છે ને એ કંઈ અમારા આપવાથી અપાય એમ હોતી નથી, એને પોતાને મન થવું જોઈએ. આ કંઈ એવી વસ્તુ છે કે અમે આપીએ અને એણે લઈ લીધી? હવે એને મન થશે કે નહીં, થાય છે કે નહીં, એ બધી વાત તો એ ઊભો થશે પછી જ નક્કી થશે. તું સૌથી પહેલાં એને જાગૃત કર, એને ભાનમાં લાવ, એ પછીથી અમે તને સોંપી દઈશું નાગદત્તને. હવે તું જાણ અને નાગદત્ત જાણે. અગર તું એને દીક્ષા માટે કન્વિન્સ કરી શક્યો, દીક્ષા માટે તૈયાર કરી શક્યો તો ભલે, ન કરી શક્યો તો ભલે, એ તું જાણ, તારો વિષય છે. અને ગામ લોકોની વાત સાચી પણ હતી કે આ કંઈ બળજબરીથી અપાય એવું તો તત્વ છે નહીં. એટલે એણે પોતાની પાસે એક છડી હતી ગારુડી પાસે. એ છડી લઈ અને નાગદત્તના શરીરની ઉપર ફેરવવાની શરૂ કરી. 1 વાર, 2 વાર, 3 વાર, 7 વાર છડી ફેરવી. અને 7 વાર જેવી છડી ફેરવી, 7મી વારની છડી ફરી એટલે નાગદત્ત જે છે
એ ચમત્કાર થયો હોય એમાં આળસ મરડીને બેઠો થયો. એને કંઈ યાદ જ નથી કે આવું કંઈ થયું છે. એને તો આશ્ચર્ય થતું હતું કે આ બધા લોકો આમ ઘેરીને કેમ ઊભા છે. મને બધું સમજ્યું કે શું થયું હતું. ગારુડીને જુએ છે અને ત્યારે ગારુડી એને પૂછે છે કે નાગદત્ત, તને મારી ઓળખાણ ન પડી? તો કે ના, મને કોઈ એવી વિશેષ ઓળખાણ ન પડી. ગારુડી છે એ ખબર હતી, બટ એના વગર એના સિવાયની બીજી ઓળખાણ શું હોય? એટલે એણે કીધું કે યાદ કર, આજથી 3 ભવ પહેલાં આપણે બંને વિતરાગ ભગવંતના શ્રમણો હતા. આપણે બંનેવે સાથે દીક્ષા લીધેલી, સાથે તપશ્ચર્યા કરેલી, સાથે જ વિહાર કરેલા અને સાથે જ ધર્મક્રિયાઓ પણ કરેલી. સમયાંતરે કાળધર્મ પામ્યા. એ પછીના ભવે આપણે બંને ગાંધર્વ દેવો થયા હતા. દેવલોકમાં આપણી વચ્ચે પાક્કી દોસ્તી હતી. ભગવાનના કલ્યાણકો ઉજવવા માટે આપણે સાથે જતા હતા. ભગવાન સામે આપણે ગીતો ગાતા હતા. કંઈ યાદ આવે છે તને? નાગદત્તને તો કંઈ યાદ નહોતું આવતું. એટલે એ ફરીથી બોલવાનું શરૂ કર્યું કે તું બરાબર યાદ કર, આપણે બંનેવે એકબીજાને વચન આપેલું હતું કે આપણામાંથી જે પહેલો માનવલોકમાં જન્મ પામે એને બીજાએ પ્રતિબોધ પમાડવો. દેવલોકનું આયુષ્ય પૂરું થયું, તારું અહીંયા ચેવન થયું અને તું આ લક્ષ્મીપુરમાં નાગદત્ત નામ રૂપે જન્મ્યો છે. અને આ તને જે અત્યારે ગીત, સંગીત, વાજિંત્ર આ બધાનો જે પ્રેમ થયો છે એનું મૂળ કારણ એ છે કે તારું આનું પહેલાંનું જીવન જે હતું પૂર્વભવનું એ ગાંધર્વ દેવલોકનું હતું. આ એના સંસ્કારો છે જે તને જાગૃત થયા છે. નાગદત્તને હજી પણ યાદ નથી આવતું. એમ કેવી રીતે આવે? જાતિ સ્મરણ જ્ઞાન એ સાવ આવું કંઈ સરળ છે કે કોઈએ બોલી લીધું ને આપણને યાદ આવી ગયું? એટલે નાગદત્ત એને પૂછે છે કે એ બધું મૂકો સાઈડ પર, ભાઈ બધું બાજીની વસ્તુ છે. મૂળ મુદ્દો એ કયો કે તમે તો ગારુડી છો, તમે આ બધું કઈ રીતે કહી શકો છો? મારો 3 ભવ પહેલાંનો, 1 ભવ પહેલાંનો ને આ બધી વાતો ને બધી તમે કરો છો. તમે ગારુડી હોવા છતાં કઈ રીતે વાત કરી શકો આ બધી? અને ત્યારે ગારુડીએ કહ્યું કે હું કોઈ ગારુડી નથી. હું તો ગયા જન્મનો તારો સાથીદાર એવો ગંધર્વ દેવ છું. આપણે એકબીજાને વચન આપેલું, એ વચનના પાલન માટે હું અહીંયા ગારુડીનું રૂપ ધરીને આવ્યો છું. દેવલોકમાં મેં ઉપયોગ મૂક્યો અને ત્યારે મેં જોયું કે ભાઈ તું તો આવી રીતે સાપ સાથે રમવાનો શોખીન છે. એટલે એક આખી માયાજાળ મેં ઊભી કરી અને માયાજાળના આધારે મેં આ અત્યારે જે પણ થયું છે ઘટનાનું એ બધું એમ ઊભું કર્યું તંત્ર. અને ગામ લોકો પૂછે છે કે તમે માયાજાળ ઊભી કરી તો તમે આ 4 સાપ કેમ લઈ આવેલા? અને આ 4 સાપની અસરથી આ બેભાન થઈ ગયો એવું કેવી રીતે થયું? એ પણ માયાજાળ હતી? તો કે ના, એ માયાજાળ ન હતી, એ હકીકત હતી. કઈ રીતે? તો કે આ જે સાપ હતા એ 4 સાપ નાગ એ કશાય જાતિના નાગ હતા. એ જેને ડંખે ને એને ભવરોગ નામની વ્યાધિ ઉત્પન્ન થાય. જે વ્યાધિ અત્યારે આપણને બધાને છે. આ 4 બહુ ઝેરી નાગ છે. આ 4માં 3 નાગ અને 1 નાગણ, જે પહેલાં કહ્યું એમ. એમાંથી જે પહેલો નાગ છે એનું નામ ક્રોધ છે. મેં કહ્યું હતું કે આ 4 નાગની કેટલીક વિશેષતાઓ છે. એ બધી વિશેષતાઓ એ જણાવ્યા પછીથી જ આ બધી વાત થઈ હતી. પહેલો નાગ છે કે જે ડંખી જાય તો માણસને સાર આ બધાનું ભાન જતું રહે અને માણસ જોરથી બરાડા પામે, બૂમાબૂમ કરે, એનો ચહેરો લાલચોળ થઈ જાય, એનો સ્વભાવ રાતો પીળો થઈ જાય. આ નાગ જે છે એ ક્રોધ નાગ છે. આ નાગ આપણને સામેથી નહીં કરડવા આવે, આપણે એની પાસે જશું તો કરડવા આવશે. એટલે એવું નથી કે આ નાગ બધાને કરડતો હોય. અહીંયા અત્યારે લોકની અંદરમાં કેટલા બધા ઉભેલા, પણ આને જ કેમ નાગદત્તને કરડ્યો આ નાગ? કારણ કે નાગદત્ત એની સાથે રમવા આવ્યો હતો. એટલે આ નિર્ણય જીવને પોતાને સ્વાધીન છે કે એણે આ કશાય નાગો સાથે રમવું છે કે નથી રમવું. અને એ જે નિર્ણય લેશે એના આધારે નક્કી થશે કે આ કશાય નાગ એને કરડશે કે નહીં કરડે. એટલે આ પહેલો નાગ હતો ક્રોધ નાગ. એ પછી
બીજો નાગ એ બહુ ખેપાની છે. એ જેને કરડે એ એકદમ આમ રાજપાટમાં આવી જાય, નશો ચડી જાય. એ પોતે આમ રાજાધિરાજ હોય ને એવી રીતે વર્તવા લાગે, હું સર્વે સર્વા છું એવું એના મગજમાં ઠસાઈ જાય. આ નાગનું નામ છે માન, અહંકાર. આ માન નાગ જે છે એ ક્યારેય પોતાની હકીકત પોતાને જોવા ના દે, એને પોતાની કલ્પનામાં જ જીવવા દે. જીવે પોતે ભૂલ કરી હોય તો પણ એને એવું લાગે કે હું કોઈ દિવસ ભૂલ કરી શકું જ નહીં, અને બીજાની ભૂલ હંમેશા એને મોટી દેખાય, પોતાની ભૂલ ભૂલ જ ના દેખાય. આ એ કશાય નાગ જેને કરડે એનું ફળ છે. એ દરેક જગ્યાએ પોતે સર્વોપરી છે એવી રીતે વર્તે. આ બીજો નાગ જેને કરડ્યો છે માન નાગ, આ એનું ફળ એ માણસે ભોગવવું પડે. ત્રીજો નાગ છે એની તો ખોપડી સાવ અલગ છે. એ ડંખી જાય પછી માણસ લાવ 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 આવી લવારી કરી રાખે. એ જે વાત હતી એ વાત હતી લોભ. એને થોભ જ ન હોય. એકવાર આ નાગ કરડી ગયો પછી જીવને જે મળ્યું છે એ ઘણું છે એવો સંતોષ ક્યારેય ન થઈ શકે. જે મળ્યું છે એ બધું જ ઓછું છે એવું સતત થઈ રાખે. અને આવું દરેક વસ્તુઓમાં થાય. એવું નહીં કે ધન ધાન્ય સંપત્તિ સમૃદ્ધિ એ બધામાં જ થાય. ના, એને માનમાં પણ થાય. કોઈ આપણને બહુમાન આપે તો પણ એમ થાય કે એને હજી આપવું જોઈતું હતું, એને ઓછું આપ્યું છે. આ લોભ. દરેકે દરેક જગ્યાએ જીવને અટકવાનું મન ન થાય, બધું જ અમર્યાદ જોઈએ. આ લોભ. આ ત્રીજા નાગના કરડ્યાની અસર. અને ઓલી ચોથી જે હતી તે નાગણ, રહસ્યમય, માયા. એ ક્યારે શું કરશે એ જેને કરડી એનો કોઈ પત્તો નહીં, કંઈ ન કહી શકાય. માયાવી માણસ આ જગતની અંદરમાં ક્યારે શું કરશે એ કદાચ સ્વયં પણ નક્કી માંડ કરી શકતો હોય છે. એટલે આ 4 નાગ હું અહીંયા નાગદત્ત લઈને આવ્યો હતો. તને મેં ચેતવ્યો હતો કે તું આની સાથે રમતો નહીં, પણ તને રમવું હતું. તું રમ્યો અને તું બેભાન થયો. અને હવે આ છડી દ્વારા મેં જે તને ઊંચો કર્યો, માયાજાળ એ હતી. પણ નાગ સાથેનું રમવું, નાગ તને કરડવા અને નાગના કરડવાના કારણે તને વિષ ચડવું, આ બધું એ હકીકત છે. અને આ ફક્ત તારી સાથે થાય છે એવું નથી, આ આખા જગત સાથે થાય છે. આ બધા શબ્દો નાગદત્તને ધીરે ધીરે કાનના માધ્યમથી મનની અંદરમાં, ચિત્તની અંદરમાં ઉતરવા લાગ્યા. ક્રોધ, માન, માયા, લોભ, કષાય, આ બધા શબ્દો સાંભળતા સાંભળતા નાગદત્તને એવું લાગવા લાગ્યું કે મેં આ ક્યાંક સાંભળ્યા છે, મેં આ શબ્દો ક્યાંક સાંભળ્યા છે, વારંવાર ઘૂંટતા ઘૂંટતા સાંભળ્યા છે. અને એનું ચિંતન કરતાં 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 એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને જાતિ સ્મરણ જ્ઞાનમાં એ સ્વયં જોઈ શક્યો કે આ ગારુડિયા આવીને જે કહ્યું છે તે અક્ષરશઃ સત્ય છે. એણે જોયું કે એ અને એનો આ મિત્ર બંને પૂર્વજન્મમાં શ્રમણ હતા. એ આચાર વિચારો, એ આરાધના, એ તપશ્ચર્યા બધું એને યાદ આવ્યું. દેવોમાં ભેગા હતા એ પણ યાદ આવ્યું. અને તરત બોલ્યો કે અરે, તું તો વસુદત્ત છે, બરોબર ને? અને ત્યારે દેવે કીધું કે બિલકુલ, હવે તે મને બરાબર ઓળખી પાડ્યો. અને હવે નાગદત્ત આંસુભીની આંખેથી રડવાય છે અને કહે છે કે તારો આભાર હું કઈ રીતે માનું દોસ્ત. મારા જીવનની જે દશા બદલી ગઈ હતી, એક દિશા નબળી પકડવાના કારણે તે મને દિશા સૂચન કરવા દ્વારા મારી દશા બદલાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આજે જ સંયમના માર્ગે પ્રયાણ કરીશ. ગારુડીએ બધી લીલા સંકેલી લીધી. ગ્રામ્યજનોની વિનંતી થઈ કે અમને આપનું અસલી સ્વરૂપ જોવું છે. અને ત્યારે ગંધર્વ દેવલોકના એ દેવ એ પોતાનું અસલી સ્વરૂપ લોકોને દેખાડે છે. નાગદત્તે ગારુડી બનીને આવેલા વસુદત્ત દેવનો આભાર માન્યો. ગ્રામજનો, પરિવાર, માતા પિતા વગેરેને આ કશાય જાતિના 4 ભયાનક સાપોથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો.
મુનિ નાગદત્ત બન્યા અને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. વાર્તા અહીંયા પૂરી થઈ, પણ વાર્તાના મોરલ આપણે ઘણા લેવાના છે. બહુ મહત્વની વાત. 4 કશાયના સર્પની વાત આપણે સમજીએ છીએ અને આપણે ઘણી સાંભળીએ છીએ. ચોક્કસપણે એની માટેના ઉપાયો આપણે કરવા જોઈએ, કારણ કે આપણે એક વસ્તુ સમજ્યા કે નાગદત્ત સામેથી એની હારે લડવા ગયેલો અને તો જ એ કરડ્યા છે, બાકી નથી કરડતા. આપણને એવું લાગે છે કે મને ક્રોધ આવી ગયો. ક્રોધ ક્યારે આવતો નથી. ક્રોધ એ કંઈ હવા નથી કે ક્યારેક આવી જશે. ક્રોધ આપણે લાવીએ છીએ. આપણે જ ક્રોધ આવે એવા નિમિત્તોની આસપાસમાં રહીએ છીએ. આપણે જ ક્રોધ સળગે એવા નિમિત્ત અંદરમાં ઊભા કરીને બેઠા છીએ, એને સાચવીને બેઠા છીએ. હાઈલી ઇન્ફ્લેમેબલ આપણે છીએ. અને પછી કોઈક દિવાસળી નાખે અને સળગીએ એટલે રડવા બેસીએ કે ભાઈ જો આ એ સળગાવ્યું, પણ મૂળમાં દિવાસળીએ નથી સળગાવ્યું, આપણી અંદર પડેલા પેટ્રોલે સળગાવ્યું છે. આ વાત આપણે સમજવાની 4 કશાયો માટે. પણ હજી એક મુખ્ય વાત જે આખા દ્રષ્ટાંતમાંથી બહુ જ ઉડીને ઉઠે છે એ છે કે નાગદત્ત એની દિશા ગમે તેટલી બગડી, બધું થયું, પણ એ જો બચ્યો ને તો એક જ કારણસર કે એને એના ગંધર્વ દેવલોકના ભવની અંદરમાં પોતાના મિત્રદેવને કહીને રાખ્યું હતું કે દોસ્ત, આવતા ભવની અંદરમાં મારું જીવન અગર બદલાય અને હું ક્યાંય પણ કોઈ પણ પ્રકારે તને નબળી દિશામાં જતો દેખાવ અને જો દોસ્ત તું સક્ષમ હોય તો તું મને બચાવવા આવજે. આ કાર્ય આપણે કરી શકીએ એમ છે. અને જીવનમાં જો આ કાર્ય ન કરી શકીએ તો પછી બીજો એનો આપણે એક જ વિકલ્પ છે કે આપણે પોતે જ એટલા મોટા થઈએ કે આપણને કોઈના આલંબનની, કોઈની પ્રેરણાની જરૂર ન પડે. પણ જો એ દુષ્કર લાગતું હોય તો આવો એક વ્યક્તિ જીવનમાં કમસે કમ એકવાર કહેવાથી આ કામ ન પતે. કારણ કે આ કંઈ એવી વાતો નથી કે આપણે શીખી ગયા, ગોખી ગયા અને ભૂલી ગયા અને થઈ જશે. અત્યારે આપણી માટે ધર્મ છે ને એ લગભગ ગોખણપટ્ટીનો અને પોપટીયો ધર્મ વધારે થયો છે. બહુ જ સારું સાંભળવતા થઈ ગયા આપણે, એટલે બહુ સારું બોલતા પણ થઈ ગયા. પણ એ નહીં, સંવેદનાના સ્તર ઉપર કોઈને કહેવા માટે નહીં, આપણી પોતાની જાત સાથે બેસવા માટે આ કાર્ય થવું જ જોઈએ. અને હું ખરેખર કહું કે જીવનમાં એક વ્યક્તિ પણ જો આપણે આવો ન શોધી શકીએ કે જે વ્યક્તિના સાથેના ઋણાનુબંધ આપણે એવા દ્રઢ કર્યા હોય કે એ વ્યક્તિને ભવાંતરની અંદરમાં આપણે યાદ આવીએ, જો એવું પણ આપણે ન કરી શકીએ ને તો આપણા જેવું દરિદ્રી કદાચ કોઈ નહીં હોય. જૈન કુળમાં જન્મેલો વ્યક્તિ એની આસપાસ સ્વજનો સાથે વ્યવહાર ન કરે એ લૌકિકતા છે કે બધા વ્યવહારો સાચવે બધા હારે. જૈન કુળમાં જન્મ્યો છે તો એ લોકોત્તર જીવન જીવશે, લોકોત્તર સંબંધો સાચવશે, લોકોત્તરતાને જ મહત્વ જીવનમાં આપશે. એ એવું નહીં જોઈએ કે આ મારા સગા છે એટલે હું એની સાથે રહું જ, ઔપચારિક રીતે રહેવાનું, પણ સાચવવાનું. આ જે વાત છે એ મૂળમાં એ લોકોત્તર સંબંધ બાંધવાની વાત. અને એની માટે તો પાત્ર જીવ જોઈએ. એ પાત્ર જીવને આપણા પ્રત્યે સદભાવ જોઈએ, આપણે એના સદભાવને રિસ્પોન્સ આપીએ એવું આપણું પણ જીવન જોઈએ. આ બધું જ જોઈએ. કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાઓ, પંચસૂત્રનો આ શબ્દ. અહીંયા ગુરુને પણ કલ્યાણ મિત્ર કીધા છે. અને કદાચ એક અપેક્ષાએ વિચાર કરીએ તો કલ્યાણ મિત્રને પણ ગુરુ કીધો છે. મોહનીય કર્મ ટાળવા માટેનો અમોઘ ઉપાય છે કે જીવનમાં એક વ્યક્તિ એવું ઊભું કરીએ કે જે વ્યક્તિ ભવાંતરમાં આપણને સંભળાવવા માટે આવે અને એ જ્યારે કંઈક સંભળાવે ત્યારે આપણને ભવાંતર હોય, ઓળખાણ ન હોય તો પણ એને ઝીલવાનું મન થાય એવો સદભાવ એના આત્મા માટે ઊભો કરીએ. આ ભાવમાં પ્રેક્ટિસ પાડીએ કે એ એક વ્યક્તિ એવો જીવનમાં હશે કે જેને કીધેલું વચન ક્યારેય ઉત્થાપીશ નહીં, જેને કીધેલા વચનમાં કોઈ વિકલ્પ કરીશ નહીં, જેને બધું જ મારે કહી દેવાનું ને પછી નિર્ણય એના જ આધારે રાખવાનો, જે મારી સાથે ન હોય, જે મારી માથે હોય. અને જ્યાં સુધી આવું વ્યક્તિ નહીં ઘડીએ ત્યાં સુધી એ વ્યક્તિને ભવાંતરમાં આપણી માટે આવવા માટે કઈ રીતે મન થશે. નાગદત્તની આ વાત, એના દ્વારા
પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને જે ઇંગિત ઇશારો કરે છે એ ઇશારો સમજવાની વાત, એ બધું આપણે સમજશું. કારણ કે મોહનીય કર્મ જેવું ભયંકર કર્મ કોઈ જ નથી, એ આપણે જાણીએ છીએ. અને એને ટાળવા માટેના આ બધા ઉપાયો, સામે ચડીને આ નાગો સાથે રમવા ન જવું, આ બધી વાતોને આપણા જીવનના રૂટીન સાથે કેટલુંક ટેલી કરવાનો પ્રયત્ન કરીએ અને એમાંથી બહાર લાવીએ. ધર્મ આ પણ છે, અને કદાચ બીજા બધા જ ધર્મનું લક્ષ્ય પણ આ છે કે આપણે પોતાની સાથે બેસીએ, પોતાને ઓળખીએ, પોતા પર ઉપયોગ રાખીએ. બસ આવું કંઈક થાય અને આપણું મોહનીય એ ઘટે, એવી શું મંગલ કામના સાથે જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.